के जैसे रोशनी ने रोशनी हो भरती हर कहीं दुनिया सारी। દર્શક મિત્રો નમસ્કાર, આજે અમે આવ્યા છીએ બાલમુકુંદ જ્વેલર્સ કે અમરેલી જિલ્લાનું ગૌરવ કહેવાય કે નાના બાળકને એમ પૂછું કે ભાઈ મારે બાલમુકુંદ જ્વેલર્સમાં જવું તો એમનું એડ્રેસ મળી જાય કે ભાઈ દોશી શશિકાંત છબીલદાસની દુકાનની સામે કે પછી ટાવર રોડ ઉપર કે પછી રાજકમલથી આ બાજુ, તો જેને કહેવાય કે શાક માર્કેટની બાજુમાં, તો ચલાલાના વતની જે વર્ષોથી અહીં એમ કે બાલમુકુંદ જ્વેલર્સમાંથી ખરીદી કરવા માટે આવે છે. તો આપ માનોને આપણા લગ્ન દીકરાના લાડકવા દીકરાના કે દીકરીના લગ્ન માટે આપ ખરીદી કરવા માટેનું કયું સ્થળ નક્કી કરશો ને કેવો વિશ્વાસ મેળવ્યો છે? અમને બાલમુકુંદ જ્વેલર્સમાં ખૂબ સરસ રિસ્પોન્સ મળે છે. અત્યારે મારી બેબી જો કે કોલેજમાં છે, એમની ધનતેરસના પવિત્ર દિવસે સોનાની ખરીદી છે, બરાબર, એ ઉત્તમ ગણાય છે. એટલે અમે ધનતેરસના દિવસે વધારે ભીડ હોય એટલે આજે જ અમે બુકિંગ કરવા માટે અહીંયા મારી બેબીની બુટી, મારા મિસિસ છે એમના સાંકળા વગેરે જેવી ખરીદી એડવાન્સમાં કરવા આવ્યા છીએ. એમની ડિલિવરી અમે ધનતેરસના દિવસે લેવાના છીએ. બરાબર. જોઈએ તો સમગ્ર વિશ્વની અંદર અત્યારે યુદ્ધોની પરિસ્થિતિ ચાલી રહી છે. ગોલ્ડના રેટ, સિલ્વરના રેટ થોડાક વધુ છે, પણ છતાંય ભારતના લોકો છે એ ગોલ્ડ અને સિલ્વરને એક સરસ શુભ ખરીદી અને પુષ્પ નક્ષત્ર હાલી રહ્યું હોય હાલમાં, બરાબર, ત્યારે વધારે ધૂમ વેચાણ થઈ રહ્યા છે. આપણા કન્ટ્રીએ પણ વિદેશમાંથી ગોલ્ડ સિલ્વર આયાત કરવું પડે છે અને આપણા દેશની એક સંસ્કૃતિ અને પરંપરા રહી છે. બરાબર. તો ચાહે કોઈ કાસ્ટ હોય, કાસ્ટિસિઝમ વગર પણ ગોલ્ડ અને એને એક સારી મૂડી ગણવામાં આવે છે સિલ્વરને. બિલકુલ. ત્યારે અમે પણ ભલે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આજે બાલમુકુંદ જ્વેલર્સમાં આવી અને અમારું એડવાન્સ બુકિંગ કરવા આવ્યા છે. બિલકુલ. બાલમુકુંદ જ્વેલર્સ અને ગામ ચલા, તો આપણે એવો વિશ્વાસ મેં માનો ને કે ભાઈ આખું વિચિત લઈ લેવી એવું આપણે લાગે છે. શું લોકોને શું કહેશો તમારા સગા સંબંધી કે ભાઈ બાલમુકુંદ જ્વેલર્સમાં જેને કહેવાય કે 24 કેરેટને એમાં ટચ એન્ડ ટચ જ હોય, એમાં કાંઈ ઘટે નહીં, એ તમારા કેટલા વર્ષનો અનુભવ છે અને લોકોને શું કહેશો? ઓકે, મારો ગોલ્ડ લેવાનો, ખરીદી કરવાનો ઘણા શોરૂમમાંથી ઘણો બધો અનુભવ છે, પણ હાલ ઇન્ડિયાની માર્કેટોની અંદર આજે ગોલ્ડમાં પાકું બિલ સાથે વેચાણ કરતી સંસ્થા છે બાલમુકુંદ જ્વેલર્સ. સાથે સાથે 14 કેરેટ, 18 કેરેટ કે 22 કેરેટ જેમના દાગીનાઓ બને છે કે સિલ્વર, એ બહુ ટચ એન્ડ સર્ટિફાઈડ અહીંથી બધું મળી રહી છે. અને જ્યારે એને પરત દેવામાં પણ આવે ત્યારે એના સર્ટિફિકેટો છે એ ખૂબ મહત્ત્વના હોય છે. એટલે લોકો અહીંથી આશા રાખે, કોઈ ચીલા ચાલુ ખરીદી પહેલાં જૂના જમાનામાં કરતા અને કાચી ચિઠ્ઠી ઉપર કરતા, એના બદલે જીએસટીવાળા પાકા બિલો સહિત બધું સર્ટિફાઈડ અહીંયા વસ્તુ મળી રહી છે. અને બાલમુકુંદ જ્વેલર્સનો તમામ સ્ટાફ છે એ ગ્રાહકોને પણ બહુ સારી રીતે સમજાવે છે કે અહીંયા આટલું આમાં ગોલ્ડ છે, આટલા રિયલ ડાયમંડ છે, આટલું આ છે, આટલો લેબર ચાર્જ છે, આટલો જીએસટી છે, બધું ખૂબ ગ્રાહકોને સંતોષકારક રીતે સમજાવીને એમનું વેચાણ કરે છે. હું તમને સામાન્ય એક નાનો પ્રશ્ન કરીશ. અત્યારે ઘરમાં એક હરીફાઈ ચાલે છે કે જેન્ટ્સ છે એ 4 વ્હીલ લઈ આવે, ફોર્ચ્યુનર લઈ આવે, પછી એમના મિસિસ હોય એ મંગળસૂત્ર લઈ આવે કે પછી પાટલા લઈ આવે કે સેટ લઈ આવે, તો એ ઘરવાળી એમ કહે છે કે ભાઈ જેવો મેં લાખ રૂપિયાનું લીધું હતું ને અત્યારે એના ડબલ થઈ ગયા અને તમે ફોર્ચ્યુનર લીધી ને તો એના અડધા થઈ ગયા. તો લોકોએ આ મને મોંઘવારીના યુગમાં કે આપણા બાળકો માટેની પૂર્વ તૈયારી કરવી કે મને સોના તરફ થોડું 10-20% સેવિંગ કરવું, શું આપનું શું મંતવ્ય છે? તો જ્યારે આપણે વિચારીએ તો તમે બે વાત કરી હોય, 4 વ્હીલ લેવાની કે 2 વ્હીલ લઈએ, કોઈ બાઇકની ખરીદી કરીએ, તો એ હંમેશા શોરૂમમાંથી આપણે ખરીદી કરીએ, નીચે ઉતરીએ એટલે એનો ભાવ ડાઉન જતો હોય છે. જ્યારે ગોલ્ડ અને સિલ્વર એવી વસ્તુ છે કે અત્યારે હું પણ ઘણી બધી ચેનલોમાં ઘણા બધા એક્સપર્ટો ઇન્ડિયાના એની આગળથી આપણે જાણીએ છીએ કે ગોલ્ડ અને સિલ્વર છે એનો ભાવ વર્ષે ને વર્ષે વધતો જાય છે. અત્યારે ભલે ભાવ ટોપ ઉપર લાગતો, આપણને મોંઘું લાગે છે, પણ એક્સપર્ટો એવું માની રહ્યા છે કે 2030 સુધીમાં ગોલ્ડનો ભાવ 2 લાખને પણ પાર કરી શકે છે. એટલે મહિલાઓ જ્યારે ખરીદી કરે છે ત્યારે એમને ખરીદી આપણને અત્યારે મોંઘી લાગે, પણ જ્યારે એની વસ્તુ જ્યારે જૂની થાય છે તેને મૂળ કિંમત કરતાં પણ વધારે પૈસા મળે છે. અને જેન્ટ્સ જે ખરીદી કરે છે, ફોર્ચ્યુનર લાવે એ 16 લાખની લાવે તો એની 2030માં 50% પણ કિંમત આવતી નથી. વિશેષમાં આપ કંઈ કહેવા માગતા હોય? અતુલભાઈ અતુલભાઈ કાથરોટિયા ચલાલા,
તાલુકા શિક્ષણ અધિકારી ધારી તરીકે ક્લાસ 2 ઓફિસરની ફરજ બજાવું છું અને અમરેલી જિલ્લાના તમામ શિક્ષકો સાથે પણ સંકળાયેલો છું. ત્યારે નાના માણસો પણ જે ભલે નોકરિયાતો તો ખરીદી કરે, પણ નાના માણસો પણ ભલે ગોલ્ડ ન લઈ શકે, પણ ધીમે ધીમે થોડું થોડું સિલ્વર કરી અને જેટલી કેપેસિટી એની એટલું સિલ્વર ખરીદી અને 2 ગ્રામ કરી અને ખાસ કરીને આપણી પરંપરાઓ છે દીકરીઓને આપણે સોનું દેવું જોઈએ. ત્યારે આ ભાવની અંદર બધાને પોસાય નહીં, ત્યારે થોડી થોડી બચતના ભાગરૂપે પણ ગોલ્ડ અને સિલ્વરની ખરીદી કરવી જોઈએ એવું મારું માનવું છે. દર્શક મિત્રો, બાલમુકુંદ જ્વેલર્સ એટલે કે એ ગ્રેડ કહેવામાં આવે છે કે અમરેલી જિલ્લામાં નહીં પણ સૌરાષ્ટ્રભરના લોકો, ગુજરાતભરના લોકો, સુરત દીકરી સસરે કહેવાય ને, સુરતથી એના અહીંયા આવે ને એના મમ્મીના ઘરે, પપ્પાના ઘરે કે ચાલો આપણે જે બાલમુકુંદ જ્વેલર્સ છે એમણે જે વિશ્વાસ મેળવ્યો છે. અને બીજો શોરૂમ એમનો ચાંદી મહેલ એ માણિકપરામાં માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણીના ઘરની પાસે છે. તો ચાંદીનું કાંઈ લેવાનું થાય તો ચોક્કસથી ત્યાં અવશ્ય મુલાકાત લ્યો. સોનાનો મોટો જેને કહેવાય એક્સક્લુઝિવ શોરૂમ કે તમામ પ્રકારની ક્વોલિટી સાથે નહીં આલ્બમ હાજરમાં જ આપણે દરેક વસ્તુ મળી શકે છે. અને ચલાળાના જે અમારા મિત્રના બાલમુકુંદના ગ્રાહકશ્રી છે એમની પણ મુલાકાત લીધી. એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેદાણી, બાલમુકુંદ જ્વેલર્સ, અમરેલી.